નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ઓર્ગેનિક પ્રિપરેશન જોઈશું. તો આજની આપણી પ્રિપરેશનનો એમ છે ટુ પ્રિપેર પેરાનાઇટ્રો એનિલિન ફ્રોમ એસિટાનિલાઇડ. તો આજની આપણી પ્રિપરેશન એ 2 સ્ટેપમાં થશે કે જેમાં આપણે પ્રથમ સ્ટેપમાં આપણે એસિટાનિલાઇડમાંથી પેરાનાઇટ્રો એસિટાનિલાઇડ બનાવીશું અને ત્યારબાદ બીજા સ્ટેપમાં આપણે પેરાનાઇટ્રો એસિટાનિલાઇડમાંથી પેરાનાઇટ્રો એનિલિન બનાવીશું. તો આ જે પ્રથમ સ્ટેપ છે આપણું એસિટાનિલાઇડમાંથી પેરાનાઇટ્રો એસિટાનિલાઇડ બનાવીએ એને આપણે નાઇટ્રેશન પ્રોસેસ કહીશું. તો સૌપ્રથમ આપણે સ્ટેપ 1 માટેની પ્રોસેસ કરીએ. તો આ માટે આપણે સૌપ્રથમ આ જે પેપરમાં દેખાય એ રીતે એક બીકરમાં આપણે 5 ગ્રામ એસિટાનિલાઇડ લઈશું અને તેમાં ધીમે ધીમે 8 ml કોન્સન્ટ્રેટ સલ્ફ્યુરિક એસિડ એડ કરીશું. તો સૌપ્રથમ આપણે આટલું કરીએ. તો સૌપ્રથમ આપણે એસિટાનિલાઇડનું વજન કરી લઈએ. તો આ 5 ગ્રામ એસિટાનિલાઇડને આપણે એક બીકરમાં લઈ લઈશું. ત્યારબાદ આ બીકરમાં આપણે 8 ml કોન્સન્ટ્રેટ H2SO4 એડ કરીશું અને એસિટાનિલાઇડને તેમાં ડિઝોલ્વ કરીશું. તો આપણે 8 ml કોન્સન્ટ્રેટ H2SO4 લઈ લઈશું. આ કોન્સન્ટ્રેટ H2SO4 ને આપણે એસિટાનિલાઇડવાળા બીકરમાં એડ કરી અને એસિટાનિલાઇડને કોન્સન્ટ્રેટ H2SO4 માં ડિઝોલ્વ કરીશું. એસિટાનિલાઇડ ડિઝોલ્વ કર્યા બાદ આપણે બીજા એક બીકરમાં 3.5 ml કોન્સન્ટ્રેટ નાઇટ્રિક એસિડ લઈ અને તેમાં બીજું 8 ml કોન્સન્ટ્રેટ H2SO4 એડ કરીશું અને આ જે મિક્સચર બને તેને આપણે નાઇટ્રેટિંગ મિક્સચર કહીશું. તો સૌપ્રથમ આપણે 3.5 ml કોન્સન્ટ્રેટ નાઇટ્રિક એસિડ લઈ લઈશું.
આ 3.5 ml નાઇટ્રિક એસિડને આપણે એક બીકરમાં લઈ લઈશું અને આ બીકરને આપણે એક ઠંડા પાણી ભરેલા પાત્રની અંદર મૂકી દઈશું અને ત્યારબાદ આ બીકરને ઠંડા પાણીમાં રાખીને તેમાં ધીમે ધીમે આપણે 8 ml કોન્સન્ટ્રેટ સલ્ફ્યુરિક એસિડ એડ કરીશું. કોન્સન્ટ્રેટ H2SO4 ને HNO3 વાળા બીકરમાં ધીમે ધીમે જ એડ કરવું અને કન્ટિન્યુઅસ સ્ટરિંગ કરવું. નાઇટ્રેટિંગ મિક્સચર બન્યા બાદ આપણું જે પ્રથમ બીકર હતું જેમાં એસિટાનિલાઇડ અને કોન્સન્ટ્રેટ H2SO4 હતો તે બીકરને પણ આપણે ઠંડા પાણીમાં મૂકી દઈશું અને ત્યારબાદ આ નાઇટ્રેટિંગ મિક્સચરને આપણે એસિટાનિલાઇડવાળા મિક્સચરમાં ધીમે ધીમે 20 મિનિટ સુધી એડ કરી
અને કન્ટિન્યુઅસ સ્ટરિંગ કરી જઈશું.
નાઇટ્રેટિંગ મિક્સચર પૂરેપૂરું એડ થઈ જાય ત્યારબાદ જે આપણું મિક્સચર બન્યું તે મિક્સચરને આપણે એક બીકરમાં 40 ml ઠંડુ પાણી લઈ અને આ મિક્સચરને આપણે ધીમે ધીમે તેમાં એડ કરીશું. એડ કરી આ બીકરને આપણે કન્ટિન્યુઅસ સ્ટરિંગ કરીશું, જેથી આપણને પેરા નાઇટ્રો એસિટાનિલાઇડના પીપીટી મળી જશે. તો આપણને પેરા નાઇટ્રો એસિટાનિલાઇડના પીપીટી મળી ગયા છે. હવે આપણે ફિલ્ટર કરી લઈશું અને સોલિડ ફોર્મમાં આપણું પેરા નાઇટ્રો એસિટાનિલાઇડ મેળવી લઈશું.
તો આ જે આપણને ફનેલની અંદર ફિલ્ટર પેપરમાં દેખાય છે તે આપણો પેરા નાઇટ્રો એસિટાની લાઇટ છે. હવે આ પીપીટીને આપણે ડ્રાય કરી લઈશું અને આ પીપીટીનો યુઝ આપણે બીજા સ્ટેપ માટેની પ્રોસેસમાં કરીશું. તો સૌપ્રથમ આ પીપીટીને આપણે ડ્રાય કરી લઈએ. તો આપણે પેરા નાઇટ્રો એસિટાની લાઇટના પીપીટીને ડ્રાય કરી લીધા છે. હવે આપણે તેનું વજન કરી લઈશું કે આપણને કેટલા ગ્રામ પેરા નાઇટ્રો એસિટાની લાઇટ મળ્યો. તો આપણે તેનું વજન કરી લઈએ. તો આપણે જોઈ શકીએ છીએ કે આપણને 4.986 એટલે કે 5 ગ્રામની આજુબાજુ પેરા નાઇટ્રો એસિટાની લાઇટ મળે છે. હવે આ 5 ગ્રામનો ઉપયોગ આપણે કેલ્ક્યુલેશનમાં કરીશું અને તેનો ઉપયોગ આપણે બીજા સ્ટેપ માટે પણ કરીશું કે જેમાં આપણે પેરા નાઇટ્રો એસિટાની લાઇટમાંથી પેરા નાઇટ્રો એનિલિન બનાવવાનો છે. તો તેના માટે સૌપ્રથમ આપણે આ બધા જ પીપીટીને આપણે એક આરબીએફમાં લઈ લઈશું. તો આ બધો જ આપણે પેરા નાઇટ્રો એસિટાની લાઇટને એક આરબીએફમાં લઈ લઈશું. ત્યારબાદ આ આરબીએફમાં 35 ml ડિસ્ટિલ વોટર એડ કરીશું. ડિસ્ટિલ વોટર એડ કર્યા બાદ આ આરબીએફમાં આપણે 35 ml કોન્સન્ટ્રેટ HCl એડ કરીશું. HCl એડ કર્યા બાદ હવે આ આરબીએફને આપણે રિફ્લક્સ માટે 15 થી 20 મિનિટ મૂકીશું. રિફ્લક્સ માટે મૂક્યા પહેલાં આપણે આ આરબીએફમાં એક પોર્સેલિનનો ટુકડો નાખી દઈશું. ત્યારબાદ તેને રિફ્લક્સ માટે મૂકીશું. તો આ આરબીએફને આપણે સેન્ડબાથ પર રિફ્લક્સ માટે મૂકીશું.
ત્યારબાદ બર્નર ચાલુ કરી અને આ આરબીએફને હીટ આપીશું અને આપણો સોલિડ કમ્પ્લીટ ડિઝોલ્વ થઈ અને ઓરેન્જ કલરનું સોલ્યુશન બને ત્યાં સુધી આપણે હીટ આપીશું.
તો આપણે જોઈ શકીએ છીએ કે આપણો સંપૂર્ણ પદાર્થ ડિઝોલ્વ થઈ અને ઓરેન્જ કલરનું સોલ્યુશન દેખાઈ રહ્યું છે. તો હવે આપણે રિફ્લક્સ બંધ કરી અને આરબીએફને અલગ લઈ લઈશું. આ આરબીએફને રૂમ ટેમ્પરેચર પર થોડો સમય ઠંડો થવા દઈશું. આરબીએફ ઠંડો પડ્યા બાદ આ આરબીએફમાંના સોલ્યુશનને આપણે એક બીકરમાં લઈ લઈશું. ત્યારબાદ આ બીકરમાં આપણે 40 ml પાણી એડ કરીશું. ચાલીસ ml પાણી એડ કર્યા બાદ આ જ બીકરમાં આપણે NH4OH એડ કરીશું. જ્યાં સુધી આપણું દ્રાવક બેઝિક થાય ત્યાં સુધી NH4OH એડ કરીશું. બેઝિક દ્રાવણ થઈ જશે એટલે આપણને પેરા નાઇટ્રો એનિલિનના પીપીટી મળી જશે. આપણું દ્રાવણ બેઝિક થયું છે કે નહીં તે જોવા માટે આપણે લિટમસ પેપરનો યુઝ કરીશું. એટલે કે લાલ લિટમસ પેપર ભૂરું થાય ત્યાં સુધી આપણે NH4OH એડ કરીશું. તો આપણે જોઈ શકીએ છીએ કે લાલ લિટમસ પેપર ભૂરું થઈ ગયું, એટલે કે આપણું દ્રાવણ બેઝિક થઈ ગયું છે. તો આપણને પેરા નાઇટ્રો એનિલિનના પીપીટી મળી ગયા. હવે આ પીપીટીને આપણે ફિલ્ટર કરી અને ડ્રાય કરી લઈશું. ડ્રાય કર્યા બાદ આપણે તેનું વજન કરી લઈશું.
તો આમ ફિલ્ટર કર્યા બાદ હવે આપણે તેને ડ્રાય કરી અને તેનું વજન કરી લઈશું. તો આપણે પેરાનાઇટ્રો એનિલિનના પીપીટીને ડ્રાય કરી લીધા છે. હવે આપણે તેનું વજન કરી લઈશું કે આપણને કેટલા ગ્રામ પેરાનાઇટ્રો એનિલિન મળ્યો. તો આપણે જોઈ શકીએ છીએ કે આપણને 2.711 ગ્રામ એટલે કે 2.7 ગ્રામની આજુબાજુ આપણને પેરાનાઇટ્રો એનિલિન મળે છે. હવે આપણે તેનું કેલ્ક્યુલેશન કરીશું કે આપણને પેરાનાઇટ્રો એસિટાનિલાઇડમાંથી કેટલા ટકા પેરાનાઇટ્રો એનિલિન મળ્યો. તો હવે આપણે કેલ્ક્યુલેશન જોઈ લઈશું. તો પ્રથમ આપણે પહેલા સ્ટેપની કેલ્ક્યુલેશન જોઈશું કે જેમાં આપણે એસિટાનિલાઇડમાંથી પેરાનાઇટ્રો એસિટાનિલાઇડ બનાવ્યો તો એના માટે થિયોરિટિકલ yield જોઈશું. તો કે એસિટાનિલાઇડના 135.17 ગ્રામ હોય તો આપણને પેરાનાઇટ્રો એસિટાનિલાઇડના 180.16 ગ્રામ મળવા જોઈએ. તો કે આપણે એસિટાનિલાઇડ 5 ગ્રામ લીધો તો પેરાનાઇટ્રો એસિટાનિલાઇડના કેટલા ગ્રામ મળે? તો 5 ગુણ્યા 180.16 ભાગ્યા 135.17 એટલે કે આપણને 6.66 ગ્રામ પેરાનાઇટ્રો એસિટાનિલાઇડ મળવો જોઈએ. હવે આપણે જે પેરાનાઇટ્રો એસિટાનિલાઇડનું વજન કર્યું હતું તે આપણને મળ્યું હતું 5 ગ્રામ. તો એને આપણે પ્રેક્ટિકલ yield કહીશું એટલે કે વેઇટ ઓફ ઓબ્ટેન ડ્રાય પ્રોડક્ટ ઇઝ ઇક્વલ ટુ 5 ગ્રામ. તો હવે આપણે પર્સન્ટેજ ઓફ yield શોધીશું એટલે કે આપણને કેટલા ટકા પેરાનાઇટ્રો એસિટાનિલાઇડ મળ્યું. તો કે પ્રેક્ટિકલ yield ભાગ્યા થિયોરિટિકલ yield ગુણ્યા 100 એટલે કે 5 ગ્રામ આપણી પ્રેક્ટિકલ yield હતી, 6.66 ગ્રામ આપણી થિયોરિટિકલ yield હતી ગુણ્યા 100 એટલે આપણને 75.07% પેરાનાઇટ્રો એસિટાનિલાઇડ મળ્યો. હવે આપણે એનું રિઝલ્ટ ટેબલ જોઈ લઈશું. તો કે થિયોરિટિકલ yield કેટલી મળી? 6.66 ગ્રામ, પ્રેક્ટિકલ yield 5 ગ્રામ અને પર્સન્ટેજ ઓફ yield 75.07%. હવે આપણે બીજા સ્ટેપની કેલ્ક્યુલેશન જોઈશું. તો બીજું સ્ટેપ આપણું હતું કે પેરાનાઇટ્રો એનિલિન ફ્રોમ પેરાનાઇટ્રો એસિટાનિલાઇડ. તો એના માટે આપણે સૌપ્રથમ થિયોરિટિકલ yield જોઈ લઈશું. તો કે 180.16 ગ્રામ પેરાનાઇટ્રો એસિટાનિલાઇડમાંથી આપણને 138.12 ગ્રામ પેરાનાઇટ્રો એનિલિન મળે. તો આપણે 5 ગ્રામ પેરાનાઇટ્રો એસિટાનિલાઇડ લીધો હતો તો એમાંથી પેરાનાઇટ્રો એનિલિન કેટલો ગ્રામ મળે? તો 5 ગુણ્યા 138.12 ભાગ્યા 180.16 એટલે કે આપણને 3.83 ગ્રામ પેરાનાઇટ્રો એનિલિન મળવો જોઈએ. હવે આપણે જે પેરાનાઇટ્રો એનિલિનનું વજન કર્યું તેમાં આપણને કેટલો મળ્યો? 2.7 ગ્રામ. તો એ થશે આપણી પ્રેક્ટિકલ yield. તો હવે આપણે પર્સન્ટેજ ઓફ yield શોધી લઈશું. તો એના માટે પ્રેક્ટિકલ yield ભાગ્યા થિયોરિટિકલ yield ગુણ્યા 100. તો 2.7 ભાગ્યા 3.83 ગુણ્યા 100 એટલે કે 70.49% આપણને પર્સન્ટેજ ઓફ yield મળી. એટલે કે આપણને 70.49% પેરાનાઇટ્રો એનિલિન મળ્યું. તો હવે આપણે એનું રિઝલ્ટ જોઈ લઈશું. તો કે થિયોરિટિકલ yield 3.83 ગ્રામ, પ્રેક્ટિકલ yield 2.7 ગ્રામ અને પર્સન્ટેજ ઓફ yield 70.49%.